ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીક યાત્રાળુઓથી ભરેલી બસને અકસ્માત નડતા 20 થી 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સાણંદ તાલુકાના ઇયાવ ગામના યાત્રાળુઓને લઈ જતી બસની બ્રેક ફેલ થતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીક યાત્રાળુઓથી ભરેલી બસને અકસ્માત નડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સાણંદ તાલુકાના ઇયાવ ગામના યાત્રાળુઓને લઈ જતી બસ અચાનક અકસ્માતનો ભોગ બની હતી। પ્રાથમિક માહિતી અનુસાર બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ અકસ્માતગ્રસ્ત બની હતી। આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 20 થી 25 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની સેવાલયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। રાતની વાત એ છે કે ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। હાલ તંત્ર દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમે ગામ ઇયાવા સાણંદ તાલુકાના રહેવાસી છે। અહીંયા સ્નાન માટે આવેલા અને અચાનક ડ્રાઈવરે યુ ટર્ન મારતા હવે એની બ્રેક ફેલ હોવા છતાં વધારે પડતા અમારા યાત્રાળુઓ આવતા હોય છે એમાંથી સ્નાન કરવા માટે। તો આજે હમણાં કલાક એક પહેલાં આ બસ યાત્રાળુ તરીકે ત્યાં જતી હતી અને ત્યાં મોટાભાગની મહિલાઓ અને નાના બાળકો હતા, જે પોતે પવિત્ર માસમાં ગળતેશ્વર સ્નાન કરવા જતા હતા। ટ્રાફિક હતું અને આ ડ્રાઈવર ટ્રાફિક જતા એમનાથી બ્રેક ફેલ થવું એવું કહેવું છે એમનું। બ્રેક ફેલ થવાથી આ બસ પલટી મારી ગઈ છે। તાત્કાલિક આજુબાજુના બધા અમારા છોકરાઓ, અમે પોલીસ પ્રશાસન બધા આવી ગઈ અને તાત્કાલિક કાચ તોડી બધાને કાઢ્યા છે। ઘણા એક જણને થોડી વધારે ઈજા થઈ છે, સામાન્ય ઈજા થઈ છે। તાત્કાલિક 108 બોલાવી નાના બીજા વાહનો, રિક્ષા, ટેમ્પો અને એમને સેવાલયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિફર કરેલ છે। રિપોર્ટર મકવાણા મહેન્દ્ર, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।